ઘરમાં બરકત નથી તો આ 30 કામ બને છે. ગરીબીનું કારણ આજથી આ કામ કરવાનું બંધ કરી દો. પૈસા હોવા છતાં જો તમારી સાથે પણ આવું થાય છે તો તમારે પહેલા આ સમસ્યાનું કારણ શોધવું પડશે અને પછી તે કારણને દૂર કરવું પડશે. આજના વિડીયોમાં અમે તમને એવી ઘણી બધી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે મિત્રો તમારા ઘરમાં બરકત નથી થતી તેને નષ્ટ કરે છે. જે વસ્તુઓ ગરીબી તરફ તમને દોરી જાય છે, એવા કામ જે તમારા જીવનમાં પરેશાનીઓનું કારણ બને છે. તો મિત્રો ચાલો જાણીએ 30 કામ જેનાથી તમારા ઘરમાં બરકત નથી રહેતી. અને જો તમે પણ ગરીબી અને તંગીથી પરેશાન છો તો આ તમારા વસ્તુઓ કરવાથી બચવું જોશે, જે અમે તમને જણાવી રહ્યા છીએ. તમારા ઘરમાં ગરીબી દૂર 100% થઈ જશે અને બરકત પાછી હંમેશા માટે આવી જશે. મિત્રો વિડીયો ચાલુ કરીએ. નંબર 1, જો તમે નહાતી વખતે પેશાબ કરો છો તો આ પણ બની શકે છે કે તમારા ઘરમાં ગરીબીનું કારણ. નંબર 2, તૂટેલા કાંસકાથી વાળ ઓરવવા મિત્રો અશુભ માનવામાં આવે છે. નંબર 3, તૂટેલા વાસણોનો વપરાશ કરવો મિત્રો અશુભ માનવામાં આવે છે. નંબર 4, ઘણા લોકોની આદત હોય છે કે તેઓ નળ ખુલ્લો છોડી દે છે, જેના કારણે તેમને શારીરિક અને માનસિક રીતે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને તેમાંથી પાણી ટપકતું હોય તો તે ઘર માટે યોગ્ય નથી. નંબર 5, ઘણા લોકોના ઘરમાં ઘડિયાળ બંધ થઈ ગયા પછી પણ રાખે છે. તેમને જણાવી દઈએ કે આ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. નંબર 6, બાથરૂમમાં નાહવાની ડોલ ખાલી રાખવી. આનાથી પણ તમને આર્થિક નુકસાન થઈ શકે છે. ઘરમાં નકારાત્મક ઉર્જા આવવાનું કારણ પણ એ જ છે. નંબર 7, કેટલાક લોકો જ્યારે મહેમાન આવે ત્યારે તેમના જવાની રાહ જોતા હોય છે અને મોઢું પણ ચડાવે છે. નંબર 8, તમારી આવક કરતા ખર્ચ વધુ કરવો તે પણ એક કારણ હોઈ શકે છે મિત્રો. નંબર 9, રોટલીને દાંતથી કાપીને ખાવી એ પણ અશુભ ગણાય છે. નંબર 10, જે લોકોના ઘરના મુખ્ય દરવાજા પાસે અંધારું રહે છે તેઓ ઘણી મહેનત કર્યા પછી પણ સફળ નથી થઈ શકતા. નંબર 11, પુરુષો ઊભા રહીને કપડાં પહેરે એ પણ સારું નથી. નંબર 12, સ્ત્રીઓએ ઊભા રહીને વાળ ઓરવવા પણ ગરીબીનું એક મુખ્ય કારણ બને છે. નંબર 13, સવારે મોડા સુધી સૂતા રહેવું પણ ગરીબીનું કારણ બને છે. નંબર 14, ઝાડની નીચે પેશાબ કરવો આ પણ અશુભ ગણાય છે. નંબર 15, રાત્રે વાળ ખુલ્લા રાખીને સૂવું આ પણ ગરીબીનું એક કારણ જ છે. નંબર 16, ઘણા લોકોને ઊંધા સૂવાની
ટેવ હોય છે. ઊંધા સુવાથી ઊંઘ સારી આવે છે, પણ મિત્રો આ આદત ખૂબ જ ખરાબ છે. નંબર 17, શમશાન પાસેથી નીકળતી વખતે હસવું એ પણ અશુભ માનવામાં આવે છે. નંબર 18, રાત્રે પીવાનું પાણી ખુલ્લું ન રાખવું. આ પણ એક મોટું અશુભ માનવામાં આવે છે. નંબર 19, ઘરમાં ચામાચીડિયાનું આવવું પણ એક પ્રકારનું અશુભ માનવામાં આવે છે. નંબર 20, ઘરના બાથરૂમના દરવાજા ખુલ્લા રાખવા પણ એક અશુભ માનવામાં આવે છે. નંબર 21, તમારા બાળકોને હંમેશા ઝઘડતા રહેવું અને ઠપકો આપતા રહેવું અથવા ખીજાતા રહેવું એ પણ સારું માનવામાં આવતું નથી. નંબર 22, કેટલાક લોકોને દરવાજે બેસવાની આદત હોય છે. આ પણ સારી આદત નથી માનવામાં આવતી. નંબર 23, લસણ ડુંગળીના છોલ ચૂલામાં સળગાવવા પણ સારું માનવામાં નથી આવતું. નંબર 24, મીણબત્તી અને અગરબત્તીને ફૂંક મારીને બંધ કરવી તે પણ અશુભ માનવામાં આવે છે. નંબર 25, કસમ ખાવાથી પણ નુકસાન થાય છે. નંબર 26, ઊંધા પડેલા ચંપલ પણ બરબાદીનું એક કારણ બને છે. નંબર 27, ઘરમાં ઝાડા હોવા પણ અશુભ માનવામાં આવે છે. નંબર 28, રાત્રે ઘરમાં ઝાડુ મારવું એ પણ અશુભ માનવામાં આવે છે. નંબર 29, દાન ના કરવું પણ અશુભ માનવામાં આવે છે. નંબર 30, રાત્રે જમ્યા પછી વાસણ મૂકીને ના રાખવા જોઈએ. આનાથી ઘરમાં બરકત નથી રહેતી. મિત્રો, આ 30 વસ્તુઓ જે આપણે ના કરવી જોઈએ, આ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો ખાસ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને તમારે વિડીયોને છેલ્લે સુધી અમારો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને રાધે રાધે.